અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શુભાનપુરા ખાતે જ પ્રજ્ઞા પુરાણ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે। નારી શક્તિ શું છે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। સાથે સાથે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા જેને લઈને જ મહિલાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યું છે। सूक्ष्म जगत की साधना करती हूँ, स्थूल शरीर से स्थूल जगत की साधना करती हूँ और कारण शरीर से कारण अंदर। અને કોઈ શિષ્યએ પૂછ્યું પણ ખરું, ત્યારે એણે કીધું કે મને આમાંથી જ શક્તિ પ્રાપ્ત થાય છે। માતાજી એ સ્વયં શક્તિનું સ્વરૂપ શું કહેવાય, વાત્સલ્યવાળો, પ્રેમથી ભરેલો એ શબ્દ એવો છે કે જેના વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વિશેષમાં અમારા પુરોહિત પરિવાર જે મનોરથી પરિવાર કે એમના વિશેષ સહયોગથી આજે શુભાનપુરા ગાયત્રી પરિવાર શાખા દ્વારા આ પ્રજ્ઞા પુરાણ કથાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું। અમારું પરમ સૌભાગ્ય કે આ કથાના દિવસોની અંદર જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચ જે આવ્યો છે એની પણ મહિલાઓની વિશેષ જવાબદારી શું, મહિલાઓની અંદર શું શક્તિ છે અને મહિલાઓ શું નથી કરી શકતા, બધું જ કરી શકે છે। એટલી તાકાત નારીની અંદર છે એની મહત્તા અમારા આદરણીય શ્રી હસુબેન પાઠક, આદરણીય શ્રી તારાબેન પંડ્યા, આદરણીય શ્રી જ્યોત્સનાબેન પંચાલ દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું। અને વિશેષ મહત્ત્વ અમારા પ્રજ્ઞાપુત્રી આદરણીય શ્રી મીનાક્ષીબેન કાબરિયા દ્વારા આજે 5 દિવસની કથાનું આયોજન, આજનો ત્રીજો દિવસ છે, હજુ 2 દિવસ કથાનો ક્રમ ચાલશે અને ફક્ત મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ, મનુષ્યનું માનસ પરિવર્તન કરવું છે, વિકૃતિઓ દૂર કરી એ લોકોની અંદર સત્પ્રવૃત્તિની સ્થાપના થાય। આ પ્રજ્ઞા પુરાણ કથા એક માધ્યમ છે, પણ આવનાર જ્યોતિ કલશની મહત્તા અહીંયા દર્શાવવામાં આવી છે। દરેક બહેનોને આ જ માર્ગદર્શન આપવામાં આવ્યું કે આપણે બધા જ એક ઘરને દેવ પરિવાર બનાવીએ અને જ્યોતિ કલશના દર્શનથી કોઈ વંચિત ન રહી જાય એનું વિશેષ રોજ એનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। અમારી બહેનો, અમારી આખી આ ટીમ ખૂબ મહેનત કરી અને આજે 1000થી પણ વધારે બહેનો ભાઈઓને એકત્ર કર્યા છે, એટલે અમારી બહેનોની, અમારી ટોળીની પણ ખૂબ ખૂબ આભાર માનીએ। સાથે પુરોહિત પરિવારનો વિશેષ આભાર કે તેઓએ મન દઈને અહીંયા અમને આ સહયોગ કર્યો છે, એટલે અમે એમને પણ આભાર માનીએ છીએ। જય ગુરુદેવ, પ્રણામ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। એ ઉજવણી ભવ્યથી ભવ્ય આ કથાના માધ્યમ દ્વારા કરવામાં આવી રહી છે। એમાં આ મંડપની અંદર 1000 બહેનો બેસી શકે એવી તેવી કેપેસિટી છે અને તમે જોઈ શકો છો કે આ સુંદર પ્રાંગણની અંદર બહેનો ખૂબ આનંદિત થઈ અને આ કાર્યક્રમને માણી રહી છે। અહીંયા ઉપસ્થિત બહેનો, તમામ બહેનોએ આજની નારીની શું ભૂમિકા હોવી જોઈએ, આજની નારીનું શું મહત્ત્વ છે, નારી પોતે ઉડાન જે ભરી રહી છે એ ઉડાનની અંદર પોતાના આધ્યાત્મિક જીવનની અંદર પણ પોતાના કાર્યને કેવી રીતે વણી શકે અને પોતાના ઘરની અંદર સ્વર્ગનું વાતાવરણ કેવી રીતે ઉપસ્થિત કરે એવી સુંદર વાતોની રજૂઆત કરવામાં આવી। અને ગાયત્રી મંત્ર એ શિરોમણીનો મંત્ર છે। આધ્યાત્મિક જીવનની અંદર આ મંત્રનું શું મહત્ત્વ છે, આદરણીય તારાબેને એનું સુંદર રીતે વિવરણ કર્યું। આદરણીય શ્રી જ્યોત્સનાબેને આદર્શ ગૃહસ્થ જીવન જીવવાની પ્રેરણા આપી અને બહેનો દ્વારા સંસ્કારિતાનું વાતાવરણ આપણા ઘરની અંદર આપણે કેવી રીતે બનાવી શકીએ એના ઉત્તમ વિચારો દ્વારા એમને આ વાતને મૂકી અને દરેકના ઘરની અંદર આ વાતાવરણ કેવી રીતે આપણે બનાવી શકીએ, એમાં નારીની શું ભૂમિકા હોઈ શકે એની ખૂબ સુંદર રીતે વાતની રજૂઆત કરવામાં આવી। આદરણીય પરમવંદનીય હસુબેન પાઠકે પોતાના જીવનની અંદર 80 વર્ષની ઉંમરમાં એમને જે પોતાના જીવનની અંદર ત્યાગ અને પરમાર્થની જે વાત દ્વારા ગુરુદેવના વિચારોને પોતાના જીવનમાં જે ઉતારેલા હતા એના દ્વારા આજની નારી પણ આ યુગની અંદર કેવી રીતે પોતાના ઘરને સંભાળી અને બહાર જઈ અને આધ્યાત્મિકતાના વાતાવરણના સોપાન કેવી રીતે સર કરી શકે, બીજાના ઘરમાં પણ આ વાતાવરણને કેવી રીતે લાવી શકે છે, પ્રેમનું વાતાવરણ, આનંદનું વાતાવરણ અને સહનશીલતા અને મમતાની મૂર્તિ જે નારી કહેવામાં આવી છે એને કેવી રીતે આપણે આ વાતને રજૂ કરી છે એની સુંદર વાત અહીંયા આગળથી કરવામાં આવી અને એ વાત દ્વારા અમને સૌને માહિતગાર કરવામાં આવ્યા। ખૂબ સુંદર રીતે આજનું આયોજન પરિપૂર્ણ થયું અને બધાએ ધન્યતા અનુભવી।